કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક બનાવીશું. તો એના માટે પેનમાં તેલ નાખી દીધું છે. તેલની અંદર લવિંગ અને તજનો ટુકડો નાખી દઈશું. સાથે આપણે રાઈ, જીરું અને મીઠા લીમડાના પાન, સૂકેલું મરચું અને હિંગ નાખી દઈશું. તો આ વઘાર કરવાથી લગ્ન પ્રસંગમાં કંદોઈ જે આપણે પરોઠા અને શાક બનાવે છે ને, એવો જ ટમેટાના શાકનો ટેસ્ટ આવશે. એકદમ સરસ રીતે હિંગ ફૂટી જાય પછી આપણે ટમેટાના ટુકડા નાખી દઈશું. સાથે આપણે ટમેટાની થોડી પ્યુરી નાખી દેવાની છે. બંને વસ્તુને સાથે નાખી સાતળી અને પછી રેગ્યુલર મસાલા કરવાના. હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને ગોળ, એટલે ખાટું મીઠું આપણું શાક બનીને તૈયાર થાય. ગ્રેવી પહેલાં ટમેટાને એકદમ સરસ રીતે કૂક કરી લેવાના. ગ્રેવી બિલકુલ કાચી ન હોવી જોઈએ ત્યાં સુધી. પછી એની અંદર રસો કરવા માટે આપણે પાણી નાખવાનું. પાણી એકદમ સરસ ઉકળી જાય, તેલ છૂટું પડી જાય પછી આપણે એની અંદર સેવ નાખવાની છે. પાણીની અંદર સેવ નાખવાથી શાક બિલકુલ સરસ નહીં બને, પરંતુ જો આ રીતે બનાવશો તો કંદોઈ બનાવે ને એવું જ શાક ઘરે બનીને તૈયાર થશે. હવે સેવ નાખી કવર કરી તેલ છૂટું પડી જાય અને સેવ એકદમ સરસ થઈ જશે ત્યાં સુધી આપણે શાકને તૈયાર કરો. તો અહીંયા આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો શાકની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અહીંયા મેં કોથમીરના પરાઠા અને સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું. ફૂલ વિડીયો મારી ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. જેવું કંદોઈ બનાવે ઢાબામાં મળે એવું ટમેટાનું શાક તૈયાર છે.